નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તમારો આજના અમારા લાઈફસ્ટાઈલ વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો, સવાર પરમાં આપણે નાહી ધોઈ લીધું અને હવે અત્યારમાં આપણે જવાનું છે ગામમાં. કારણ કે રાતે મેં દૂધ લાવીને એનું સાંજે રાખી દેવીને સવારે ચા બનાવી. પણ આજે મેં જે દૂધ રાખ્યું હતું ને એ આ ભયસંગ રાતે 8 વાગે મેં ખાવા બેઠા ને તો ખાધું બાધું નહીં, અને 9 વાગ્યા ને ત્યાં કે ભૂખ લાગી એટલે પછી દૂધ પી ગયા અને પછી સૂઈ ગયા. તો ચાલો મિત્રો, અત્યારે ચા કરવાનું દૂધ છે પણ થોડુંક જ છે. તો હવે આપણે ગામમાં જઈ અને ચા કરવા માટે દૂધ લઈ આવી. તો ચાલો હવે જઈએ ગામમાં અને ફટાફટ દૂધ લઈ ચા પી લઈએ અને પછી આપણા કામકાજ માટે નીકળી જઈએ. તો ચાલો સવાર પણ બાઇક થોડુંક સાફ કરી નાખી, ગભા મારી દેવી અને નીકળી ગામમાં જવા માટે. લઈ આવ્યા દૂધ મહીનું. ચાલો આજે મહીના દૂધનો ચાનો સ્વાદ લઈએ. ઘણા ટાઈમ પછી કોથળીના દૂધનો ચા પીવાનો વારો આવ્યો હોય તો કોઈ વાંધો નહીં, પી લે આજ મહીના દૂધનો ચા. જોકે મિક્સ છે ચા, હાનનું દૂધ ને અત્યારનું દૂધ ભેગું કરીને ચા બનશે. ચાલો, તો થઈ ગયો છે આપણો ચા કમ્પ્લીટ. અને મિત્રો, બધાની સવારની શરૂઆત 1 કપ ચા સાથે થતી હોય છે, પણ અમારી સવારની શરૂઆત 1 કપ સાથે નહીં પણ 2-3 કપ સાથે સવારની શરૂઆત થાય છે. તો ચાલો મિત્રો, હવે ચા પી અને થોડીક એનર્જી લઈ લે. તો ચાલો ચા પી લે ફટાફટ. તો આપણે ઘણા દિવસથી આપણે જીસોડાનું શાક, આપણા ઘરના આંગણાના જીસોડાનું શાક ક્યારે બનશે તે રાહ જોઈ રહ્યા હતા. પણ આજે અંતે એ દિવસ આવી ગયો છે. આપણા જ આંગણાના, આપણા જ ઘરના જીસોડાનું શાક આજે બનવા જઈ રહ્યું છે. તો ચાલો હું તમને પહેલાં બતાવી દઉં જીસોડા કેવડા થઈ ગયા. જો આ જીસોડા આપણા 1.5 ફૂટનું જીસોડું છે. એક એ છે, એક આ બાજુ છે, એક આ બાજુ છે. તો આજ બપોરના ટાઈમે આપણા સ્પેશિયલ જીસોડાનું શાક જ બનાવવાનું છે. અને આનો સ્વાદ પણ અલગ હોય, કારણ કે આપણે જ મહેનત કરી હોય અને આપણા જ આંગણામાં વાયેલા હોય એટલે જીસોડાના સ્વાદનું કોઈ હોય જ નહીં, એનો કોઈ શબ્દમાં વર્ણન. તો ચાલો સૌપ્રથમ આપણે આ જીસોડા તો લે અને બપોરના ટાઈમે આનું શાક બનશે આજે. જો આવડું જીસોડું છે, હજી થોડાક દી રહેવા દીધો તો મોટો થઈ જાય, પણ શાક ખાવાની એટલી ઉતાવળ છે ને કે ન પૂછો વાત. એટલે આજ જ મુહૂર્ત કરી નાખ્યું જીસોડાના શાકનું. તો ચાલો બપોરના જમવા ટાઈમે હવે મળશું. તો ચાલો મિત્રો, આપણે કામકાજ કરીને ઘરે આવી ગયા છીએ અને અત્યારે થઈ જશે બપોરનો ટાઈમ. અને મિત્રો, ઘણા ટાઈમથી આપણે જે જીસોડા શાકની ખાવા માટે રાહ જોઈ રહ્યા હતા તે આપણા આજે ઘરે બની ગયું છે જીસોડાનું શાક. તો જો આ છે જીસોડાનું શાક અને સાથે છે છાશ અને સવારના બનાવેલા રોટલા છે. જોકે ગરમ નથી, બધાને ઘરે ગરમ બનતા હોય, પણ અમારે સવારે બની જાય, સવારે વહેલું, પછી આખો દી જ રોટલા ખાવાના. તો આવું છે કંઈક બપોરના ટાઈમનું. તો ચાલો મિત્રો, હવે જમી લઈએ અને પછી આગળ આપણે વધતા જઈએ અને આજના દિવસની લાઈફસ્ટાઈલ પૂરા દિવસની બતાવવામાં આવશે. તો મારો વિડીયો ફૂલ એટલે ફૂલ જોઈજો. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે આજે બપોરને જમી લઈએ અને તમે જમ્યા કે નહીં અને આજે બપોરના ટાઈમે તમારે શું હતું એ ખાસ જણાવજો. આ કોણ પાણી સાફ કરશે? હેલા, આ કોણ બધું સાફ કરશે? આવડવા તો કેમ વેડ્યું એ ખ્યાલ? હા, કેમ મજા આવે તને? કા કેમ મજા આવે? હે, મને ના મજા આવતી. માથું એક બાજુ ફૂટી ગયું, બીજી બાજુ ફૂટી જાય છે. કોને? તને ફૂટી જાય છે? તને માથું ફૂટી જવાનું હે? હે, એને નો માથે કોણ બેઠું હે? તારા જેવા 2-3 એટલે શું હાલ થાય? હે, કટોરો લઈને જવું પડે માગવા. તો હે, આમ તે પાણી ઢોળ્યું
અને આ બધું બગાડ્યા લુગડાની કોને બગાડ્યું? મેં થોડુંક બગાડ્યું. ત્યાં કેમ બે બેઠા હે? તમારો સ્વિમિંગ પુલ હે? તે પાણી તો હે ને એમાં? ક્યાં હે એવું? મજે સ્વિમિંગ પુલ એવો બનાવ્યો બે એવો. સારું સારું હાલો નાવો નાવો તમારા સ્વિમિંગ પુલમાં. તો ફાઇનલ મિત્રો આજના દિવસની સાંજ પડવા આવી ગઈ છે અને મિત્રો સાંજનો સમય એટલે બાળકો માટે મનોરંજન માટેનો સમય. અને જો અત્યારે શું કરી રહ્યા છે બાળકો તે તમને બતાવું. જો ખટારો નાનો માણા મોટા અને હાલે છે આવું. અને આ જ ખટારાના પૈસા એને વસૂલ કર્યા છે જો. તો મિત્રો સાંજના સમય કંઈક આવો જ મનોરંજનમાં હોય છે બાળકોનું. અને આજના દિવસનું આ મનોરંજન લેતા આજના દિવસનો વ્લોગ અહીં ખતમ કરીશી. અને મિત્રો આજના દિવસનો તમને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, હર હર મહાદેવ મિત્રો.